વિદ્યાર્થી, કેમ છો? મજામાં? આજે આપણે ગણવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 1, એનું ઉદાહરણ છઠ્ઠું. પાંચમું અને છઠ્ઠું ઉદાહરણ બંને સમાન જ છે, એક સરખું છે. ઘણીવાર આવડતું હોય પણ આપણને લખતા ન આવડતું હોય. ઉદાહરણ 5 માં એક ક્યુ વિદ્યુત ભાર કેન્દ્ર પર રાખેલો છે, પણ ઉદાહરણ 6 માં એવી કોઈ સિચ્યુએશન નથી. ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ એટલે તમને બધાને આવડી જાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q અને -Q વિદ્યુત ભાર પર સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે. દરેક વિદ્યુત ભાર પર બળ કેટલું લાગશે? સૌથી પહેલા આકૃતિ તો આપેલી જ છે. આપણે બધા વિદ્યુત ભારનું માન લઈ લઈએ એટલે એક સમાન થઈ જશે અને બધા સમબાજુ છે એટલે L અને L લઈ લઈએ. હવે 1 અને 2 ઉપર રાખેલા બંને વિદ્યુત ભાર કેવા છે? ધન છે. તો એકબીજા પર કેવું બળ લગાડશે? અપાકર્ષણનું. તો એને કઈ રીતના લખશું? પહેલા વિદ્યુત ભાર પર બીજા વિદ્યુત ભાર પર લાગતું બળ તો F12. એ જ રીતના પહેલો વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર ઉપર બળ લગાડશે તો એને F21 કહેશું. બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. ત્રીજા પોઝિશન ઉપર જે આપણે વિદ્યુત ભાર રાખેલો છે એ ઋણ છે અને ધન અને ઋણ વચ્ચે કેવું બળ લાગતું હોય? આકર્ષણનું. તો ત્રીજો વિદ્યુત ભાર પહેલા ઉપર બળ લગાડશે, એ જ રીતના પહેલો વિદ્યુત ભાર ત્રીજા ઉપર આકર્ષણનું બળ લગાડશે. તો એને આપણે કઈ રીતના લખશું? ફોર્સ પહેલા ઉપર કોના વડે લાગે છે? ત્રીજા વડે. એ જ રીતના ફોર્સ લાગે છે ત્રીજા ઉપર કેના વડે લાગે છે? પહેલા વડે. એ જ રીતના આ સાઈડ પણ લખી નાખશું. હવે આપણને ખબર છે ક્વેશ્ચનમાં જ કીધું છે કે ત્રિકોણ કેવું છે? સમબાજુ. તો આપણને ખબર છે આ 60 હશે. તો બે સદિશ વચ્ચેનું પરિણામી સદિશ જે આપણે 11મા ધોરણમાં ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા છે. તો બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થશે? 120. તો ચાલો બધા વિદ્યુતભારનું માનાંક લીધેલું હોવાથી F12, F21, F13, F31, F23, F32 બધા સરખા થશે, જેને આપણે kq² ના છેદમાં L² લખી શકીએ. હવે Q1 વિદ્યુતભાર પર લાગતું બળ, જ્યારે બે સદિશ વચ્ચે ખૂણો હોય અને આપણે પરિણામી બળ ગોતવું હોય તો આપણને ખબર છે આ રીત કામ આવવાની છે. પ્રથમ પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, 2 ગુણ્યા પેલું બીજું પદ અને બે સદિશ વચ્ચેનો ખૂણો જે આવશે 120. cos 120 થશે -1/2, 2 કટ થઈ જશે, વત્તે ઓછે ઓછા, 2 માંથી 1 જશે તો 1. અહીં આપણે શીખવા મળે છે કે જ્યારે બે સદિશ વચ્ચે ખૂણો 120 નો હોય ત્યારે પરિણામી સદિશનું મૂલ્ય જેટલું હોય એટલું જ રહે છે. એ જ રીતના Q2 વિદ્યુત ભાર માટે પણ બે સદિશ વચ્ચેનો ખૂણો 120 છે તો એનું પરિણામી બળ F થશે. પણ ત્રીજા વિદ્યુત ભાર બે પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો 60 છે એટલે આપણે અહીં લખશું cos 60 થશે 1/2, 2 કટ થઈ જશે, 2 ને 1 3. એનું પરિણામી સદિશ થશે √3f અને કઈ દિશામાં હશે? નીચેની દિશામાં. એટલે આપણે લખી શકીએ -j². ચાલો આ તો ત્રણેય બળ મળી ગયા, પણ આપણે પરિણામી બળ પણ ગોતી લઈએ. તો અહીં આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરશું. F3 જે નીચે છે એટલે -j², F1 અને F2 60 નો ખૂણો એટલે આપણને ખ્યાલ છે જ્યાં થીટા હોય ત્યાં cos થીટા, બીજો ઘટક હશે એ sin થીટા. આ +i² એટલે કે ધન x ની દિશામાં છે, આ ઋણ x ની દિશામાં છે એટલે -i². પણ બંનેના sin ઘટક એક જ દિશામાં હોવાથી એનું શું થશે? સરવાળો. એટલે 2f sin 60j² વત્તા F3 sin 60 એટલે √3 ના છેદમાં 2, 2 ઉડી જશે, F3 ની કિંમત -j², બંને ઉડી જશે, પરિણામી બળનું મૂલ્ય 0 આવશે. તો બાળકો એક ચીતે દાખલા ગણતા રહેજો. બેસ્ટ ઓફ લક. હરી ઓમ.